જે વૃક્ષ ઉપર પક્ષી બેસે છે એ કુદરતી પેસ્ટ કંટ્રોલર છે પહેલી વાત। બીજું, અગર તમે તમારા ખેતરમાં કિનારે ઝાડ લગાડો છો તો એક દિવાલ બને છે, એવી દિવાલ કે જે બહુ વધારે ગરમ હવા કે બહુ વધારે ઠંડી હવા કે પછી ખૂબ વધારે વરસાદના છાંટાથી તમારા ખેતરને બચાવશે। તેના પછી તેના જે પાંદડા છે જે ખરે છે, જે ડિકમ્પોઝ થઈને ખાતર બને છે, જે થઈ ત્રીજી વાત। ચોથી વાત એ કે જ્યારે વધારે વરસાદનો માહોલ કે અતિવૃષ્ટિ થઈ જાય ત્યારે આપણા ખેતરમાં લાગેલા ઝાડવા પોતાના મૂળથી વધારાનું પાણી એબ્સોર્બ કરી લે છે અને સાયન્ટિફિકલી પ્રૂવન છે કે જ્યાં વૃક્ષ વધારે આવેલ હોય ત્યાં તળનું પાણી ઉપર ચડે છે। તાજેતરમાં જોઈએ તો પંજાબ અને હરિયાણામાં જ્યાં જ્યાં વૃક્ષો કપાયા છે ત્યાં તળનું પાણી નીચે ઉતરી ગયું છે। આવા તબક્કામાં ખેતરમાં વધારે રાસાયણિક ખાતરની જરૂરત જણાય છે, જે જમીનને નુકસાન પહોંચાડે છે।